હેલો દોસ્તો, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. આજે મેં મેંગો આઈસ્ક્રીમ બનાવ્યો છે, જેની રેસીપી હું તમારી સાથે શેર કરું છું. રેસીપી ગમે તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. હવે આપણે આઈસ્ક્રીમ બનાવવાની શરૂઆત કરી લઈએ. તો આપણે ગેસ ચાલુ કર્યા વગર જ આપણે બધું પહેલાં મિક્સ કરી લઈશું. 2 કપ દૂધ લઈશું, 1 કપ ખાંડ અને 1 કપ આપણે મિલ્ક પાવડર લઈશું અને 1 ચમચી જેટલો આપણે કસ્ટર્ડ પાવડર લઈશું. કસ્ટર્ડ પાવડર ના હોય તો તમે કોર્નફ્લોર પણ લઈ શકો છો. આ બધું જ આપણે ગેસ ચાલુ કર્યા વગર જ આપણે મિક્સ કરી લઈશું સરસ રીતે, એટલે આપણા મિશ્રણમાં ગુટલી ના પડે અને એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય. હવે આપણે સરસ રીતે બધું મિક્સ કરી લઈશું. હવે આપણે ગેસ પર 5 થી 7 મિનિટ માટે સરસ રીતે ઉકાળી લઈશું. 5 થી 7 મિનિટની અંદર આપણું મિશ્રણ એકદમ સરસ ઘટ્ટ થઈ જાય છે. તો આપણે મીડિયમ સ્લો ફ્લેમ પર એને ઉકાળી લઈશું અને સતત આપણે એને હલાવતા રહીશું. આપણું મિશ્રણ એકદમ સરસ ઘટ્ટ થઈ ગયું છે. તો આપણે હવે ગેસ બંધ કરી અને મિશ્રણને એકદમ ઠંડુ કરી લઈશું. મિશ્રણ ઠંડુ થાય ત્યાં સુધી આપણે કેરીને છાલ કાઢી અને એનો પલ્પ બનાવીને રેડી કરી લઈએ. તો અહીંયા મેં 3 પાકી કેરી લીધી છે. એને આપણે સરસ રીતે ધોઈ અને ઉપરથી છાલ કાઢી લઈશું અને એના પીસીસ કરી અને મિક્સરમાં આપણે એનો પલ્પ બનાવી લઈએ. આપણો પલ્પ એકદમ રેડી છે. હવે આપણે ઘરની મલાઈ આવે એ 2 થી 3 ટેબલસ્પૂન જેટલી એડ કરી દઈશું. તમારી પાસે ઘરની મલાઈ ન હોય તો તમે ક્રીમનો પણ યુઝ કરી શકો છો. હવે આપણે જે મિશ્રણ ઠંડુ થઈ ગયું છે એને પણ મિક્સ કરી લઈએ અને પલ્સ મોર પર આપણે એને 30 સેકન્ડ માટે 4 થી 5 વાર માટે ચર્ન કરી લઈશું. હવે આપણે આ મિશ્રણને 4 કલાક માટે ફ્રીઝરમાં સેટ થવા માટે રાખી લઈશું. ચાર કલાક પછી આપણે એને ફરીવાર મિક્સરમાં ચર્ન કરી લઈશું. આપણો આઈસ્ક્રીમ એકદમ રેડી છે. આપણે હવે એને એરટાઈટ કન્ટેનરમાં ભરી અને 7 થી 8 કલાક માટે આપણે એને ફ્રીઝરમાં રાખી લઈએ. આપણે એને ટ્રાન્સફર કરી લઈએ. હવે આપણે કેરીના નાના નાના પીસીસ કરી અને અંદર એડ કરી દઈશું.
હવે આપણે પિસ્તાની કતરણથી આઈસ્ક્રીમને ગાર્નિશ કરી લઈશું. પિસ્તા ટોટલ ઓપ્શનલ છે, તમે સ્કીપ કરી શકો છો. હવે આપણે ફોઇલ પેપર લગાવી અને આઈસ્ક્રીમને 7 થી 8 કલાક માટે ડીપ ફ્રીઝમાં સેટ થવા માટે રાખી દઈશું. થી 8 કલાક પછી આપણો આઈસ્ક્રીમ એકદમ સરસ સેટ થઈ ગયો છે. હવે આપણે આઈસ્ક્રીમને સર્વ કરી લઈએ. હવે આપણે પિસ્તાની કતરણથી આઈસ્ક્રીમને ગાર્નિશ કરી લઈએ. મિત્રો, તમને રેસીપી ગમે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીશું આપણે એક નવા વિડીયો સાથે. થેન્ક યુ. બાય.